નડિયાદ સિવિલમાં બિનચેપી રોગની ઓપીડી સાથે ઓબેસિટી સેન્ટરનો શુભારંભ કરાયો। સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત JZMN તેમજ જિલ્લા હોસ્પિટલ નડિયાદ હોસ્પિટલના આ દ્રશ્યો સિવિલ હોસ્પિટલના રૂમ નંબર 1માં બિનચેપી રોગોની ઓપીડી સાથે ઓબેસિટી ક્લિનિકનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જ્યાં સારવાર માટે આવતા દર્દીઓની ઓબેસિટી ક્લિનિકમાં વજન તેમજ ડાયાબિટીસની તપાસ, બીપીની તપાસ કરવામાં આવી રહી છે। આ સાથે જ સારવાર લેવા આવનાર દર્દી સાથે આસિસ્ટન્ટ ન્યુટ્રિશિયન બેન બધી જ માહિતી મેળવી આપે છે, તેમજ તેમની સાથે કાઉન્સિલિંગ પણ કરી રહ્યા છે, જ્યાં તેઓ મેદસ્વીતા અંગે માહિતી પૂરી પાડી રહ્યા છે। સરકારે મેદસ્વીતા મુક્ત આહવાન કર્યું છે, તે અંતર્ગત નડિયાદ સિવિલ ખાતે શરૂ કરાયેલા ઓબેસિટી ક્લિનિકનો જિલ્લાની દરેક જાતના લાભ લે તેવી વિનંતી છે। ગુજરાતમાં આશરે 15 થી 49 વય ધરાવતા જૂથમાં 23.8% મહિલાઓ અને 19.7% પુરુષો મેદસ્વીતા ધરાવે છે। નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 2019-21 અનુસાર શહેરી વિસ્તારમાં 3માંથી 1 વ્યક્તિ વધુ વજનવાળી અથવા તો સ્થૂળતા ધરાવે છે, ત્યારે સ્થૂળતા ઘટાડવા માટેની રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અને સામૂહિક કાર્યવાહી રૂપે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાતમાં મેદસ્વીતા સામે પ્રજાને જાગૃત કરવાની અપીલ કરી છે, ત્યારે સ્થૂળતા ઘટાડવા માટેની રાષ્ટ્રવ્યાપી સામૂહિક કાર્યવાહીમાં કાર્યરત કરવામાં આવેલા ઓબેસિટી ક્લિનિક મેદસ્વીતા ધરાવનાર લોકો માટે આશીર્વાદરૂપ બનશે। આશિષ મહેતા, નડિયાદ। હું જાની મિતાલી, ન્યુટ્રિશન આસિસ્ટન્ટ કમ ડાયટિશિયન, નડિયાદ સિવિલ હોસ્પિટલમાં જોબ કરું છું। મેદસ્વીતા મુક્ત ગુજરાતમાં શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ શ્રી સરના હસ્તકે જે મેદસ્વીતા મુક્ત ગુજરાતનું આહવાન કર્યું છે, તેના માટે નડિયાદ સિવિલમાં 1 નંબરમાં મેદસ્વીતા ઓપીડી ચાલુ કરેલ છે, તો તેની નડિયાદની દરેક જનતા લાભ લે તેવી વિનંતી।